અને હવે આપણે કાર્યક્રમમાં એક મુલાકાત તરફ વળીએ, જે મુલાકાત ડૉક્ટર ઈલાબેન પાઠક સાથેની છે. મેં અગાઉ એમની સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપના પોતે ફાઉન્ડર છે અને તેમણે અત્યાર સુધી હજારો મહિલાઓ કે જેમને દલિત અને માઇનોરિટી ક્લાસની જે મહિલાઓ છે તેમને એમણે મદદ કરી છે કે જેઓ ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયલન્સથી સફર થતી હોય ભારતમાં અને જ્યાં બીજી કોઈ એમને સગવડ ન મળતી હોય ત્યારે એ મહિલાઓને ડિગ્નિટી અને રિસ્પેક્ટથી રહેવા માટે, સમાજમાં ઊભી રહેવા માટે અને ત્યાર પછી એમના પોતાના પગ પર ઊભા રહે એવી એમણે પ્રયત્ન કરીને જુદી સંસ્થા ઊભી કરી છે. તો એમની સાથે મેં વાર્તાલાપ કર્યો હતો, એ આપણે સાંભળીએ. અને ડૉક્ટર ઈલાબેન પાઠક, અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપના આપ ફાઉન્ડર છો અને યુકેમાં આપનું આગમન થયું છે. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ બીબીસી એશિયન નેટવર્ક પર. થેન્ક યુ વેરી મચ. હવે એક બહુ જ જેને કહેવાય એક ડેલિકેટ સબ્જેક્ટ આપે હેન્ડલ કરવાનું બીડું ઝડપ્યું છે, ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસા. તો એ અંગે અવાજ ઉઠાવવાનું કેવી રીતે આપને સૂઝ્યું? બહુ શરૂઆતમાં અમે જ્યારે કામ કરવા માંડ્યા ત્યારે કોલસા કામદારોના જૂથમાં અને હરિજન બહેનોના જૂથોમાં કામ કરતા હતા. એ અરસામાં એવું થયું કે એક જ અઠવાડિયામાં એક કોલસા કામદાર બહેન જે ઇન્દોરની આદિવાસી સ્ત્રી અને એક હરિજન બહેન જે કાઠિયાવાડની, એમણે આત્મહત્યા કરી, સળગી ગઈ. એટલે એના પાછળ જતાં જતાં જે સમજાયું તે આ કે આવી અનેક સ્ત્રીઓ બળીને મરી જાય છે, તો આપણે જ્યાં સુધી સ્ત્રી જીવશે નહીં ત્યાં સુધી એની બીજી આળપંપાળ કર્યાનો કોઈ અર્થ નથી. એને જીવતી રહેવા દેવી જોઈએ, એ વાત સૌથી મુખ્ય લાગી. એટલે એ કામ શરૂ કર્યું. અને આપને એવું લાગે છે કે લાઈક અમદાવાદ અને ગુજરાતમાં આ જે પ્રોબ્લેમ છે મોટો, એમાં શહેરોમાં ઓછો હોય અને ગામડાઓમાં વધારે હોય એવું ખરું, કે જ્યાં એજ્યુકેશનનો અભાવ હોય? એક તો પહેલી વાત એ કે ગુજરાત એકલામાં નથી, આખા ભારતમાં અને આખી દુનિયામાં છે. શહેરો અને ગામડા એવું કશું નહીં, પણ શહેરોમાં વધારે દેખાય કારણ કે ત્યાં ગુના નોંધણી વધારે થાય. અને બીજું એ કે જે સ્ત્રી ગામડું છોડીને આવે છે એને ત્યાં કોઈનો ટેકો નથી. શહેરમાં, ગામડામાં હોય તો આસપાસના બે જણા એનું દુઃખ સાંભળવા હોય, પણ શહેરમાં એવું મળતું નથી. એટલે પણ થોડુંક શહેરમાં વધારે દેખાય છે. પરંતુ આપ આ થવાનું કારણ કઈ એમાં એવું લાગે છે કોમન કોઈ રીઝન હોય કે હિંસા, કાં તો આવું પગલું લેવું પડે? બે વાત કરું. હાજી. એક તો એ કે સ્ત્રીઓને આપણે ગળથુથીમાંથી શીખવતા આવ્યા કે સાસરે જઈને બધું સ્વીકારવાનું, એટલી હદ સુધી કે ધણી હોય દોલ મારે અને સહન કરવાનું. હા, સહન તો કરવાનું જ. અને બીજું પુરુષને એવું શીખવ્યું હોય કે એને દાબ જમાવવાનો. એટલે સ્વાભાવિક છે કે આ બેનું જ્યાં મિલન થાય ત્યાં સ્ત્રીએ સહેવું પડે. એટલે અમે અવાજમાં સૌથી પહેલું એક સૂત્ર આવું શીખવીએ છીએ કે સહનશીલતા એ સદગુણ નથી, કારણ કે એ સદગુણ હોય તો પુરુષોનો પણ હોય ને. હોય. અરે વાહ. ને બીજું એવું શીખવીએ છીએ કે સ્ત્રીની મિત્ર સ્ત્રી, સ્ત્રીઓ ખોટું કરવામાં માનતી જ નથી. એવું બને ક્યારેક કોઈ કઈક અપવાદ તો એનું ગાણું નહીં ગાવાનું એમ. કારણ કે આમ જોવા જાય તો કોમનલી એવો ફ્રેઝ વપરાય છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી, પણ આપે સ્ત્રીની મિત્ર સ્ત્રી એ રીતનું જે સૂત્ર અપનાવ્યું છે, કેટલું જલ્દીથી એડપ્ટ થયું એ સૂત્ર? એડપ્ટ તો ક્યાંથી થશે એટલું જલ્દી, પણ કારણ કે હું જયારે સ્ત્રીની દુશ્મન સ્ત્રી બોલીએ ત્યારે આપણે એક પૌરુષેય ભાષા વાપરીએ છીએ. કારણ આપણે જાણીએ છીએ કે આપણી કોર્ટોમાં જે ઝઘડા પડેલા છે એ પુરુષો વચ્ચેના છે, સ્ત્રીઓ વચ્ચેના નથી. કોઈ પણ તમે રાજકીય મંચ જુઓ કે કોઈ સામાજિક મંચ જુઓ, પુરુષો ઝઘડતા જ હોય છે. બાકી પુરુષનો દુશ્મન કેમ નથી હોતો? જેમ પુરુષનો મિત્ર હોઈ શકે એમ સ્ત્રીની મિત્ર હોઈ શકે. બાદ આપણે ઈલા પાઠક સાથેના વાર્તાલાપનો બીજો ભાગ સાંભળીએ. જેઓ અમદાવાદમાં અવાજ નામની સંસ્થા ચલાવી રહ્યા છે, જે મહિલાઓ ત્યાં આગળ એકદમ પુરુષોથી દબાઈને બેસી ગઈ છે અને જેમને ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસાનો અનુભવ થયો હોય છે અને ક્યાંય જઈ શકતી નથી. ત્યાં ભારતમાં એટલી બધી સગવડ પણ નથી કે પોલીસ પાસે જાય ને એટલો રિસ્પોન્સ મળે. તો એવા સમયે આવી વોલેન્ટરી નોન એનઆરજી સંસ્થા જેઓ ગવર્મેન્ટની નથી પરંતુ એ વોલેન્ટરી સંસ્થાઓ છે, એમાંના આ સંસ્થાના સ્થાપક ઈલાબેન પાઠક સાથેની મુલાકાતનો આ બીજો ભાગ. તો આપની જે આ સંસ્થા છે વિમેન્સ એક્શન ગ્રુપ, કઈ રીતે આવી જે સ્ત્રીઓ છે એમને મદદ કરી શકે છે?
અનેક રીતે હું કહું તો ચાલે. એટલે પહેલે જાગૃતિકરણ કરીએ છીએ, બેનને સભાન કરીએ છીએ કે એ પણ એક વ્યક્તિ છે અને વ્યક્તિ હોવાને લીધે એને પોતાની જાતને બધે સમર્પિત કરી દેવાની જરૂર નહીં. બીજું, અમે જયારે આવું કહીએ ને ત્યારે સ્ત્રીઓના મનમાં એમ થાય કે હું શા માટે માર ખાઉં છું, એટલે એને કાઉન્સેલિંગની જરૂર પડે. એટલે કાઉન્સેલિંગ સેન્ટર ખોલ્યું. પછી કાનૂની સલાહ જોઈએ, કાનૂની સલાહ કેન્દ્ર ખોલ્યું. પછી એમ થયું કે એમને કોર્ટમાં સાથે જવું પડે છે, એટલે સપોર્ટ ઇન કોર્ટ શરૂ કર્યું. પછી આશ્રયગૃહની જરૂર પડી, આશ્રયગૃહ શરૂ કર્યું. એવી જ રીતે પછી કૌશલ વિકસાવે તો જ કમાઈ શકે અને એનું પુનર્વસન થઈ શકે, એટલે પુનર્વસન કેન્દ્ર સુધી અમે ગયા. આમાં અમારે જે મુખ્ય વાત કહેવાની છે તે આ છે કે પહેલી સ્ત્રીએ સભાન થવું પડે. જી હા, અને એવું બની શકે છે ખરું ઘણીવાર કે ઘણી બહેનો આપના સુધી પહોંચતા ખચકાતી હોય, ક્ષોભ અનુભવતી હોય. એવું તો ખુદ બને જ નહીં, કારણ કે આપણે ગુજરાતને એવું પણ શીખવી રાખ્યું છે ઘરની વાત બહાર ન કરાય. કઈને આવતા પણ સંકોચ થાય. જેને આપણે વંચિતો કહીએ છીએ એ આવી રહ્યા છે હવે ઘણા મોટા પ્રમાણમાં, પણ મધ્યમ વર્ગને તો ખૂબ જ સંકોચ છે. એક વાત એવી મને સમજાય છે એમાં કે જેટલું છે એ પાછું કદાચ ખોઈ દેવું પડે તો એક જાતની એક ઇનસિક્યોરિટી ફીલ થાય. એક્ઝેક્ટલી, હા. પણ ઇલાબેન, અહીંયા જે છે ને આખો સિનારીઓ જરા જુદો છે કે જસ્ટ તમે કોઈકને પણ અડોશ પડોશને કે મિત્રને કે કોઈને પણ ધારો કે ઘરમાં બંધન થઈ ગયું હોય કે તમને ક્યાંય ના જવા દેતા હોય, જસ્ટ કોઈને ટકોર કરો અને એ લોકો ખાલી પોલીસને જણાવે અને પોલીસ આખું હેન્ડઓવર કરી લે છે, લઈ જ લે છે પોતાના હાથમાં અને રેફ્યુજીમાં મોકલે, ડોમેસ્ટિક વાયોલન્સ એજન્સીને તમને કોન્ટેક્ટ કરાવે, સોશિયલ સર્વિસીસ, બધી જ એજન્સી એક સાથે એક્ટિવ થઈ જાય છે. એવું ત્યાં બને છે ખરું? અરે વાત જવા દો ને, અમે તો કેટલી પોલીસોની તાલીમ કરી એટલા માટે કે પોલીસને કહેવા કે ભાઈ બેન ગુનો લખાવા આવે, એનો પતિ એને બહુ મારે છે તો તમારે આ ગુનો લખવો, ફરિયાદ લખવી. અને એ મહા મુસીબતે એમને અમે સમજાવ કરીએ છીએ, પણ હજુ આજ દિવસ સુધી બહુ લાંબો ફેર પડ્યો નથી. એવી જ રીતે અમે કાઉન્સેલરોને તાલીમ આપીએ છીએ કે બેન તમે સાથે જાઓ પોલીસ સુધી અને એને કહો કે એ એનો કેસ નોંધે. એટલે એક તો પહેલું તો તમને ખબર જ છે કે દીકરી જન્મવાની થાય એવું જણાય એટલે ગર્ભપાત કરાવે. કેટલા બધા ગર્ભપાત. પછી કુપોષિત જ રહે દીકરી, બાળપણમાં મરી જાય. આપને ખબર હશે કે ગુજરાતમાં એ આંકડો તો બહુ જ મોટો છે, 883 જેટલો. 1083 દીકરીઓ જીવે છે. કિશોરી માતા બને એટલે આપણે ત્યાં માતા મૃત્યુ દર ઘટતો જ નથી. એમ લાગ્યા કરે કે આપણે એવા મોટા પહાડની સામે અવરોધ કરી રહ્યા છીએ કે જે તૂટશે કે કેમ એની શંકા રહે છે. પરંતુ છતાં પણ આપે જે એક પછી એક જે સ્ટેપ ઊભું કર્યું છે અને બીડું ઝડપ્યું છે એ ખરેખર બહુ દાદને પાત્ર છે ઇલાબેન. અને અહીંયા યુકેમાં જે ઇવેન્ટમાં તે આપ આવ્યા છે એના પર થોડો પ્રકાશ પાડશો? એટલે બાલાબેન એમણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે કારણ કે એમને અમારી સાથે સારો એવો પ્રેમનો સંબંધ બંધાયો છે ને એમને ઈચ્છા હતી કે અહીંયા આગળ એ વાતો કરીએ એટલે મીટિંગ રાખી છે એમણે. ઇલાબેન, આપે ખૂબ જ ઉમદા જે અવાજ ઉઠાવવા માટેનું કામ અને બીડું ઝડપ્યું છે એ ખૂબ જ દાદને પાત્ર છે અને આપના આ કામમાં હંમેશા આગળ સફળતા મળે અને સહકાર મળતો રહે. આભાર બેન તમારો. તો આ હતા ઇલાબેન પાઠક, ડોક્ટર ઇલાબેન પાઠક, જેમના વિશે આપે સાંભળ્યું અને તેઓ અહીં બેલગ્રેવ નેબરહુડ સેન્ટરમાં વાર્તાલાપ આપવાના છે આ બુધવારે, એટલે કે પરમ દિવસે 11 જાન્યુઆરીએ 12:30 વાગે. તો જે કોઈ મિત્રોને એમનો વાર્તાલાપ સાંભળવો હોય તેઓ બેલગ્રેવ નેબરહુડ સેન્ટરમાં બુધવારે 12:30 વાગે જઈ શકે છે. અને ગુરુવારે આપના કોઈ જો લંડનમાં મિત્રો કે સગા સંબંધી હોય તો એમને કહી શકો છો, ગુરુવારે 12મી જાન્યુઆરીએ 6:30 વાગે લંડનમાં AFP ઓફિસ 5664 લેનર્ડ સ્ટ્રીટ, ઓલ્ડ સ્ટ્રીટ, લંડનમાં એમનો કાર્યક્રમ છે. અને જે કોઈએ સંપર્ક કરવો હોય આ કાર્યક્રમ માટે તો બાલા ઠકરારનો સંપર્ક કરે, જેમનો નંબર છે 207-065-079, અથવા તો આ વેબસાઇટ ઉપર જઈ શકો છો www.affp.org.uk.